દીકરાનો સંબંધ થાય એમાં બધાની પસંદગી બિલક બિલક હોય. આ શાસ્ત્રો કહે છે કન્યા વરયતિ રૂપમ, રૂપાળો હોવો જોઈએ. પછી કમાઈને ભલે લો લાવે એ તો ગામના બૂસ મારશે, મજા કરશે, પણ રૂપાળો તો હોવો જોઈએ. કન્યા વરયતિ રૂપમ માતા વિત્તમ, માં એવું વિચારે પૈસા વાળો જ હોવો જોઈએ, મારી દીકરી લીલા લહેર કરે. પિતા શ્રુતમ, પિતા એમ કહે હોશિયાર હોવો જોઈએ. પૈસા તો હોશિયારી હશે તો ગમે ત્યાંથી લઈ આવશે. અને બાંધવા કુલ ઈચ્છામી, કુટુંબીજનો એમ કે કુળ કેવું છે જરા તપાસ કરો. અને મિષ્ટાને ઇતરે જનાહા, બાકીના બધા એમ કે તમ તારે કરો ને કંકુના, આપણને તો ભોજન થવાનું છે. અને કન્યા તો જ્યારથી સમજવા શીખે ત્યારથી ગોરીમા પાસે જ માંગણી કરે ને, ગોરીમા ગોરીમા રે કંથ દીજો, પછી ભલે થાય આબરૂના ધજાગરા, પણ કંથ દેજો કયાગરા. હા, અહીંથી કહે એટલે તરત સુરત ભેગા સામાન કરે. બાપાની હારે નથી ફાવતું. સારું, હવે બિઝનેસ અત્યારે આગળ વધ્યો છે, જવું જોઈએ, એમાંય ના નહીં, પણ ભાવને પ્રેમ તૂટવો ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધામને વપુરલક કુલાવ્રતાનિનાબ્જમ વિજય સખૈરતિરસ્મેન દધ્યા. જેનું શરીર ત્રિભુવન કરતા સુંદર હોય, સૂર્યના જેવી જેની કિરણો હોય, યુદ્ધમાં મેં જોયું મારી બુદ્ધિરૂપી કન્યા કહે એવા હે કૃષ્ણ તમે છો. અર્જુન તમને એમ કહે મારા રથને આ બાજુ લઈ જાઓ તો તમે એ બાજુ લઈ જાઓ. અર્જુન એમ કહે મારા રથને આ બાજુ લઈ જાઓ તો તમે એ બાજુ લઈ જાઓ. હે ભગવાન, મારી બુદ્ધિરૂપી કન્યા કહે એવા વરરાજા તમે છો. અત્યાર સુધી મેં લગ્ન નહોતા કર્યા, કારણ મને એવો મૂર્તિઓ મળ્યો નહીં. મારી બુદ્ધિ સ્વીકાર કરે એવા તમે છો. યુદ્ધે તુરંગરજો વિધુમ ન વિશ્વા કચલુલિતમ શ્રમ વાર્યલમ કરતાસે મમ નિશિતે રથ શરીર વિદ્યમાનમ તચિ વિલચત કવસે સુકૃષ્ણાત્મા. હે ભગવાન, મારી બુદ્ધિરૂપી કન્યાનો આપ સ્વીકાર કરો. યુદ્ધની સમયની અંદર ક્યારેક ક્યારેક મેં તમારું અપમાન કર્યું હશે, ક્યારેક ક્યારેક અર્જુનને મારવા જાઓ તમને વાગ્યું હશે. તમે સારથી હતા, આગળ હતા, ક્યારેક મારા બાણું તમને ભેદી અને અર્જુન સુધી પહોંચે. હે યશોદાનંદન, મારી બધી જ ભૂલોને આપ માફ કરજો. એક એક શ્લોકની અંદર ભગવાન કૃષ્ણને યાદ કરે છે અને એક ટકે દાદા ભીષ્મ ભગવાનની સામે જોઈ રહ્યા છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ વેશ્ય સ્થિતિવતી પરસેનિકાયુરક્ષણા અતવતી પાક સખે રતિમસ્તુ. દાદા ભીષ્મ કહે છે બાળક ગમે એટલું ગંદુ થઈ અને માં પાસે આવે, માં ક્યારેય એનો અસ્વીકાર કરતી નથી. એને એકદમ લઈને પોતાની ગોદમાં બેસાડે. એમ મારા અપરાધને જોશો નહીં, મારો સ્વીકાર કરજો. બોલતા બોલતા દાદા ભીષ્મએ આંખ બંધ કરી દીધી. છેલ્લે હરિનું દર્શન કરી અને આત્માને પરમાત્માના શરણની અંદર એ મુક્ત કરે. શરીર છૂટે ત્યારે યા તો દ્રષ્ટિ સામે કોઈ પણ વ્યક્તિ ન હો અને હો તો ભગવાન કૃષ્ણ હો.
આપણને એવું લાગે વડીલની વિદાય થશે, આમ તો ખ્યાલ આવી જાય હવે લગભગ નહીં જીવે, એને ભગવાનનો ફોટો બતાવો. કૃષ્ણ હો, રામ હો, સ્વામિનારાયણ હો, જો ભી હો, એને દર્શન કરાવો. અને સંસારિક આપણી સામે જો એની દ્રષ્ટિ પડશે તો નાનો દીકરો યાદ આવશે, નાના દીકરાની વહુ યાદ આવશે, એના છોકરા યાદ આવશે. એટલે મન એનો સંસારમાં રહેશે, એને મુક્તિ નહીં મળે, વળી પાછા સંસારમાં આવશે. હો શકે ભગવાનનું દર્શન કરાવી દો. પણ હવે આપણે પાછા અમુક અમુક જાય તો ભલામણ કરતા હોય, હાંસીને રહેજો, નાના ને હાંસો, એ બધા લહેર કરશે, તમે નીકળો, ટાઈમ પૂરો થઈ ગયો. એક દાદાના પ્રાણ જવાની તૈયારી અને છેલ્લી ઘડીએ એટલે છોકરાએ કીધું રામ બોલો બાપા, રામ રામ બોલો. દાદા રામ બોલે નહીં. એટલે છોકરો એક સકોર રામૈયું લઈ આવ્યો અને કહેવા લાગ્યા, દાદા આને ઓળખો? દાદા કે હા હું ન ઓળખું. તે કે સકોરું છે, રામ ન બોલે. રામૈયું બોલે તો રામ આવી જાય, તે ન બોલે. એટલે વળી છોકરાએ એમ કીધું એક કામ કરો ને કે રામનો ફોટો લઈ આવો. એટલે કેલેન્ડર ઉતારીને લઈ આવ્યા, દાદાને દેખાડ્યું. દાદા આને ઓળખો છો તમે? દાદા કે હું ન ઓળખું, મારા ધોળા વાળ થયા, મોઢામાંથી દાંત વહી ગયા, વૃદ્ધ, આને હું ન ઓળખું. એટલે છોકરાએ કીધું તો કોણ છે બોલો. એટલે ફોટામાં જોઈને દાદા એમ કે રામ છે, તોય રામ તો બોલાઈ જાય. એટલે જ્યાં ફોટો બતાવ્યો છોકરાએ કીધું દાદા આને ઓળખો કોણ છે? દાદા કે હું ન ઓળખું, બોલો તો કોણ છે? એ કે દશરથનો દીકરો, જનકનો જમાય. એટલે આટલું લાંબુ કર્યું. આ દશરથનો દીકરો છે, જનકનો જમાય છે, પણ 2 અક્ષરનું રામ બોલ્યા. બહારે કરી છોકરા કે આ દાદો બોલશે નહીં. એટલે જમાઈનું નામ રામજી હતું. તે જમાઈને લઈ આવ્યા. ઓલા છોકરાએ કીધું હાલો ને બાપાની તબિયત બરાબર નથી, એટલે રામજીને લાવ્યા. એટલે દાદાને કીધું, એટલે દાદા રામજી બોલે તોય રામ તો આવી જશે ને. એટલે જમાઈને હામાં ઉભા રહ્યા. દાદાને કીધું દાદા આને તમે ઓળખો? દાદા કે હું ન ઓળખું આને. આ બધા હક પણ જમે કર્યા હોય ને, તમે મને હું ન ઓળખું. છોકરા કહેવા લાગ્યા તો કયો આ કોણ છે? વતીન ઘરવાળો છે. આટલું મોટું લાંબુ કર્યું પણ રામ ન બોલ્યા, ધરાહાર ન બોલ્યા. જો હો શકે કૃષ્ણનું દર્શન કરાવી દો, રામ દર્શન કરાવી દો, છેલ્લી આંખ બંધ થઈ જાય એને મુક્તિ મળી જાય. પણ છેલ્લી ઘડીએ રામ શબ્દ બોલવો એ તો બહુ કઠિન છે. દાદાએ છેલ્લી ઘડીએ શ્રી કૃષ્ણ દર્શન કરી અને આંખ બંધ કરી એના પ્રાણ ગયા, અંતિમ ક્રિયા થઈ. પાંડવો બહુ રડ્યા, અર્જુન પણ બહુ રડ્યો છે. થયું કે જેની ગોદમાં બેસી અને ખેલતા કૂદતા મેં મારું જીવન પસાર કર્યું, એ દાદાને એક એક બાણ મારી અને મેં ધરતી ઉપર સુવડાવી દીધા. ભગવાન કૃષ્ણ સમજાવે છે કે અર્જુન, આ શરીરનું વિસર્જન છે, એનું મૃત્યુ નથી. 5 તત્વનું બનેલું આ શરીર, અગ્નિ, જળ, આકાશ, વાયુ ને પૃથ્વી, એનું વિસર્જન થઈ જાય છે. જ્યારે પ્રાણ જાય અગ્નિ સંસ્કાર થાય, યા તો દફન વિધિ થાય, અગ્નિ અગ્નિમાં મળી જાય, વાયુ વાયુમાં ભળી જાય, આકાશ આકાશમાં, પૃથ્વી પૃથ્વીમાં, બધું વિસર્જન થઈ જાય છે. એનું મૃત્યુ નથી. સીધી જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. અને આત્મા તો અમર છે. નૈન છિદંતી શસ્ત્રાણી નૈન દહતી પાવક નચેનમ કલેદ્ય નિત્ય આપો ન શોચયતિ મારુત. આત્મા અમર છે હે અર્જુન. આમ પાંડવોને જે બહુ દાદા પ્રત્યેની લાગણી, બહુ દુઃખ લાગ્યું, એનું સમાધાન કર્યું છે. અને ભગવાન વળી પાછા હસ્તિનાપુરની અંદર દાદા ભીષ્મ ગયા. મહારાજ યુધિષ્ઠિરને જે મોહ થયો, મારાને મેં માર્યા, એ બધું એનું મનનું સમાધાન થયું. ભગવાન કૃષ્ણ થોડો સમય રોકાય અને વિદાય થાય છે. પણ વિદાય હવે આપણે બરાબર 3:30 વાગે આપીએ. 2 મિનિટ મારી હરિસંકીર્તન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટ
બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે વન રાવણ મારું મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના ગણિયામાં તુલસીના વન મારા પ્રાણ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી હે મારા તમના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધરી મારું તન મન ઓ મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી હનુમાનજી મહારાજ નમઃ પાર્વતી પતે મહાદેવ